હોસ્પિટલની છતનો ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના બની છે। ભારે પવન અને વરસાદને કારણે આ ઘટના બની। દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં હોસ્પિટલની છત પડી તો દાહોદ શહેરના પરેલ ટેકરી વિસ્તારમાં આવેલ રેલવે હોસ્પિટલમાં છત પડી તો છત પડતા હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ છે। કોઈ જાનહાનિ સર્જાઈ નથી તો હોસ્પિટલની છતનો ભાગ ધરાશાયી થયો હોવાનો મામલો સામે આવ્યો છે। ભારે પવન અને વરસાદને કારણે આ ઘટના સર્જાઈ તો છત પડતા હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। પરંતુ અહીંયા કોઈ હાજર હોત અને તેના માથે આ છત પડી હોત તો પછી તેનું શું થાત તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, હોસ્પિટલની જે છત હતી તે ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે, શું અપડેટ? આખરે કયા કારણોસર આખી પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ કહી શકાય કે દાહોદ જિલ્લામાં ભારે વાવાઝોડાને પગલે અનેક જગ્યાઓ પર ભારે નુકસાન થવા પામ્યું હતું, જેને લઈને દાહોદ શહેરના જે પરેલ વિસ્તાર ટેકરી પર આવેલું રેલવેનું એક હોસ્પિટલ છે, રેલવેના હોસ્પિટલની જે છત ધરાશાયી થવાનો મામલો પણ સામે આવ્યો હતો। જો કે ભારે વાવાઝોડાને પગલે છત પડી હતી અને છતમાં હોસ્પિટલમાં જે કહી શકાય કે જે રાત્રિ દરમિયાન લોકો હતા તેઓમાં નાસભાગ પણ મચવા પામ્યા છે। જો કે સદભાગ્યે હાલ કોઈ પણ મોટી જાનહાનિ સર્જાઈ નથી। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ એકમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે તો વર્ષા વિભાગનું એક મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી। જૂનવાણી મકાન અચાનક ધરાશાયી થયું તો મકાન માલિકને જર્જરિત મકાનની અવારનવાર રજૂઆત કરવામાં આવેલ તેમ છતાં પણ મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વહેલી સવારે મકાન ધરાશાયી થતા કોઈ જાનહાનિ સર્જાઈ નથી। મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે। ના, એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા, કઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે ને આ બનાવ બન્યો।